હવે આપણું ઘણું બધું શીખવાડી દીધું છે, કેટલાય પ્રકારની અરજી લખતા શીખવાડી દીધું. તો તમામ પ્રકારની અરજીના નમૂનાની જરૂર નથી. તમે કેટલાક નમૂના પણ જાતે બનાવતા શીખી શકવા જોઈએ આટલી તાલીમ લીધા પછી. દાખલા તરીકે 2 ખાતા મર્જ કરવા છે તો પ્રિસ્ક્રાઇબ ફોર્મ કાંઈ હોય જ નહીં, આપણે જ અરજી લખવાની છે. હવે ગ્રેજ્યુએટ થયા પછી અરજી લખતા ભૂલી ગયા છીએ, બાકી તો 5 ચોપડી ભણેલાની અરજી લખતા આવડે. વાસ્તવિકતા કહું છું કે ગ્રેજ્યુએટ થયા પછી અરજી લખતા આપણે ભૂલી ગયા છીએ. ઉપર ડાબી સાઈડના ખૂણાની અંદર જે જમણી સાઈડના ખૂણાની અંદર તમારું નામ લખો, સરનામું લખો, મોબાઈલ નંબર ને તારીખ લખો. આ બાજુ સંબોધનમાં પ્રતિશ્રી કોને તમારે અરજી આપવાની છે, મામલતદાર સાહેબ શ્રી હોય તો એ, કલેક્ટર પ્રાંત જે હોય તે આપણે મામલતદારને આપવાની તો પ્રતિશ્રી મામલતદાર સાહેબ શ્રી લખો. તાલુકો, જિલ્લો, વિષય શેના માટે આપો છો, માનો કે 2 ખાતા મર્જ કરવા માટે આપો છો તો લખો અમારા ખાતા નંબર એટલા અને ખાતા નંબર એટલા, 2 ખાતા ચાલે છે, જેમાં મર્જ કરી 1 ખાતું કરવા અરજ. પછી જે જય ભારત સાથ નંબરો અરજ કરવાની કે તાલુકો, જિલ્લો, ખાલી જગ્યા, ગામ ખાલી. યાદ રાખજો, એક જ ગામના 2 ખાતા હોય તો ભેગા થાય. મારે રાજકોટમાં જમીન છે, રતનપરમાં જમીન છે તો 2 ખાતા ન કહેવાય, એ 2 મર્જ થાય નહીં. તો તાલુકો, જિલ્લો, ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા અને રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યાથી ખાતા નંબર ખાલી જગ્યા ચાલે છે. તથા ફકરો મારી નાખો.